એક મુદ્દો બીજો બી છે કે અરવિંદ કેજરીવાલ સાથે એક વખતે તમારી પાર્ટીએ ગઠબંધન કર્યું હતું. અરવિંદ કેજરીવાલ ફરી એક પાર્ટીએ ગઠબંધન કર્યું નથી. જબરજસ્તી એ લોકો ચડી બેઠેલા હતા અમારા પર. અમારી બીટીપી કોઈ દાડો ગઠબંધન કરે સાથ અમારા ને મહેશભાઈ સાથે ઘણા વર્ષો રહ્યા. આમ આદમી એને કાં જુદો માનીએ? એ તો આપમાં ગયા એટલે અમે કહીએ છીએ કે અમારું નથી, આપનું છે ના. આપ આદિવાસી પાર્ટી છે જ નથી ને. એ આપમાં છે તો બી અત્યારે જે એમની સામે કેસ થયો છે ને એ જેલમાં છે છેલ્લા કેટલાય સમયથી. બે વખતના કેસ, એક ફોરેસ્ટવાળો કેસ, તે વખતે બી મેં તમારી સાથે વાત કરી હતી, અને આ જે અત્યારનો જે કેસ છે અત્યારના કેસમાં પણ જેલમાં છે. ભાઈ અત્યારે આપમાંથી નીકળીને આદિવાસી બની જાય તો કાલે આ સરકારે છોડ દેવો. ષડયંત્ર એને ભાજપમાં લઈ જવાનું, અને એ પહેલેથી જ ભાજપના આપ પાર્ટી અને એ બધા ગઠબંધનમાં જ છે. અર્બન નક્સલની વાત થતી હોય છે તો એ લોકો આતંકવાદી છે, હું તો માનું છું, સત્તામાં છે. અમે કોઈ નક્સલવાદી છે જ નથી. આજે દેશની અંદર માઓવાદ ચાલીને લોકોને મારે છે, તો મારે એમને પૂછવું છે કે તમે ચાઇનાથી બધો માલ લાવીને તમારી ફેક્ટરીઓ ચલાવો છો, તો એ માઓવાદ નથી તમને લાગતો? ગુજરાતની રાજનીતિની અંદર જો ખાસ કરીએ તો આદિવાસી બેલ્ટની અંદર છોટુભાઈ વસાવા એક મોટું નામ છે. ત્યારે છોટુભાઈ વસાવા ફરી એક વખત બીટીપી પાર્ટીને એમને જીવંત કરી છે. ભારતીય ટ્રાઇબલ પાર્ટી છેલ્લા કેટલાય સમયથી આદિવાસી બેલ્ટની અંદર ખાસું એવું પ્રભુત્વ રહ્યું છે. રાજસ્થાનમાં પણ બીટીપી પાર્ટીએ પોતાના જે ઉમેદવારો જીત્યા હતા, જિલ્લા પંચાયતથી લઈને ધારાસભ્ય પણ બનાવ્યા હતા. ત્યારે આપણી સાથે ફરી એક વખત છોટુભાઈ વસાવા છે કે જેઓએ બીટીપી પાર્ટીને ફરી જીવંત કરી છે. એમની સાથે ખાસ વાત કરીશું. દાદા, ખાસ કરીને ફરી બીટીપીને એક્ટિવ કરવાનું કારણ શું? ફરીથી બીટીપી ચાલુ જ હતું ને, કાં ફરીથી? પણ વચ્ચે થોડા સમય માટે ભારતીય ટ્રાઇબલ પાર્ટી થોડાક માણસો ચાલુ જ હતા ને અમારા. ચાલુ તો હતી બીટીપી, કાં બંધ થઈ ગઈ છે? ચાલુ એટલા માટે કરવી પડે કે જે રીતના ગુજરાતમાં અને ભારતની અંદર આદિવાસી એરિયાઓમાં જે પાર્ટીઓ બનાવીને રાજ કરે છે, એ પાર્ટીઓ અમને લૂંટી લીધા છે આદિવાસીઓને. બરાબર ને? એટલે ફરીથી ચાલુ કરવી પડે. એ અમારી પાર્ટી છે જ નથી ને. નથી બીજેપી, નથી કોંગ્રેસ, નથી આપ. અમારું તો રિઝર્વેશન છે આદિવાસીઓને. 27 સીટો ગુજરાતની અંદર છે આજે અનામત, અને 4 સાંસદની અનામત છે. એના પણ આજે કોણ રાજ કરે છે? તમારી જે લડત છે, તમે કીધું કે આજે આદિવાસી રિઝર્વ સિટીની વાત કરીએ તો આમ આદમી પાર્ટીનો જો તમે જ કીધી કે આમ આદમી પાર્ટી ધીરે ધીરે ટ્રાઇબલ બેલ્ટની અંદર પગ જમાવતી જાય છે. કારણ કે હું એકલી આપની વાત નથી કરતો, બીજેપીની બી વાત કરું છું કે રિઝર્વ સીટો હોય તો એ લોકોએ આ રિઝર્વ સીટો પર એમના માણસો મૂકવાની શું જરૂર છે? જનરલ પાર્ટીવાળા રિઝર્વ સીટ પર કેવી રીતના માણસ મૂકી શકે? એમ અમારી સીટો તો રિઝર્વ છે કે આદિવાસીઓ રાજ કરી શકે, એટલા માટે રિઝર્વ આપી છે. હવે એ લોકો આદિવાસીનું ભલું ઈચ્છતા હોય તો એમને શા માટે માણસ મેન્ડેટ આપવો જોઈએ? એ બધા પાર્ટીના ઉમેદવાર પણ આદિવાસી સમાજમાંથી જ આવતા હોય છે. ભલે આવતા હોય, પણ મેન્ડેટ આપવાવાળા બીજા છે ને. પાર્ટી બીજા હોય બનાવી છે, આદિવાસીઓ જ બનાવી નથી. આદિવાસી પાર્ટી જ બનવી જોઈએ રિઝર્વ સીટ પર, ને એ જ લોકો મેન્ડેટ આપી શકે અને પોતાની રીતના રાજ કરી શકે. એ જાતની વ્યવસ્થા સંવિધાનમાં છે. એનું ઉલ્લંઘન આ લોકો કરે છે. એટલા માટે અમે બીટીપી પાર્ટી બનાવીને આ લડીએ છીએ. બીટીપી પાર્ટીની લડત વર્ષોથી તમે લડી રહ્યા છે, પરંતુ છેલ્લા કેટલાય સમયથી જોવામાં આવ્યું છે કે બીટીપી સાથે જે તૈયાર થયેલા જે નેતાઓ છે જ્યારે સક્ષમ થાય છે, કે છોટુભાઈ વસાવાના હાથ નીચે, મહેશભાઈના હાથ નીચે જ્યારે તૈયાર થાય છે, થોડું એમનું સ્ટેટસ બને છે, એટલે કે થોડાક રાજકીય રીતે મજબૂત બને છે, બીટીપી છોડીને બીજે જતા રહે છે. તો એ લાલચમાં આવીને જાય છે. લાલચથી કોને ફાયદો થાય? મારે એમ સમાજને નુકસાન થવાનું, વ્યક્તિગત ફાયદો થશે.
પણ સમાજને આજે ક્યાં ફાયદો થવાનો છે? એનું રાજ, એનું બજેટ ક્યાં વપરાય છે આજે? એટલે એ લોકોએ બી ધ્યાનમાં લેવું જોઈએ ને. આદિવાસી જે આગેવાનો છે એ લોકોએ પણ આ સમજવું પડશે કહેવાનું. આજે નહીં ને કાલે રિઝર્વ એટલે જે લોકોને અન્યાય થયો હોય આદિવાસીઓને કે બીજા કોઈ રિઝર્વ જે એસી લોકો છે રિઝર્વ એમની પણ છે, રિઝર્વ આપણે ઓબીસીની બી છે. એટલે અમે દાવો કરીએ છીએ કે અમારી જ પાર્ટી અમારા વિસ્તારમાં રાજ કરી શકે આદિવાસી વિસ્તાર. તો આ લોકોએ હસ્તક્ષેપ કરવાની જરૂર શું છે? આદિવાસી સમાજની જ્યારે વાત આવે છે તો આદિવાસી સમાજની અંદર કે આદિવાસી રિઝર્વ સીટ, પરંતુ આદિવાસીની સાથે એક બીજી બી એક વાત જોડાય છે અને ખાસ કરીને છેલ્લા કેટલાય સમયથી જે ટ્રાઇબલ બેલ્ટ છે એની અંદર આ મુદ્દો ભારે ચર્ચામાં છે કે આદિવાસી હિન્દુ છે અને આ મુદ્દો બંને રીતે આદિવાસી હિન્દુ છે જ નથી એટલા માટે રિઝર્વ આપી છે. જો બીજા લોકો હિન્દુ છે તો એ લોકોને રિઝર્વ શા માટે નથી મળતી? આજે તમે અમે આદિવાસી શબ્દ કાઢી નાખીએ, વસાવા શબ્દ કાઢ નાખીએ, ભીલ શબ્દ કાઢ નાખીએ તો અમને અનામત થોડી મળવાની છે? તો આપણે હિન્દુ બનીને શું કરવાનું છે? એકલું હિન્દુ લખાવીને જાઓ તો અમને રિઝર્વ થોડા કોઈ આપવાના છે? પણ કેટલાક નેતાઓને જે એમના બયાનો ટાંકું, જે મોટા નેતાઓ જે છે આદિવાસી સમાજના, અને એમાં તો એક નેતાએ તો પુસ્તક પણ લખ્યું છે, છોટાઉદેપુરના પ્રમુખ છે, એમને તો આદિવાસી હિન્દુ સમાજ છે એને લઈને એક પુસ્તક પણ લખ્યું છે. બિલકુલ ખોટી વાત છે. એમાં છે જ નથી. આદિવાસી હિન્દુ છે જ નથી. એ દિવસ બી નહોતા, આજે બી નથી ને ભવિષ્યમાં બી નહીં રહેશે. આદિવાસી આદિવાસી રહેશે એમ. પણ દાદા જે તમે બરોબર ને? પણ તમે જે કહો છો કે આદિવાસી આદિવાસી જ છે, પરંતુ જે નેતાઓ જે છે ખાસ કરીને આદિવાસી નેતાઓ જ કહે છે કે સંવિધાન શું કહે છે? ભારતનું સંવિધાન શું કહે છે? મારે એક માણસ કહે એટલે બની જશે આખો સમાજ હિન્દુ? ના, એવું નથી કહેતો મેં કે હા, સંવિધાને શું કહ્યું છે? સંવિધાનની તો વાત છે સંવિધાન પ્રમાણે, પણ જે કેટલાક આજે સંવિધાન પ્રમાણે જ ચાલે છે ને એ પ્રમાણે જ ચાલશે. સંવિધાને બી કહ્યું છે કે આદિવાસી હિન્દુ નથી, આદિવાસી છે એટલે રિઝર્વ આપીએ છીએ એવું કહ્યું છે. આ સંવિધાનની વાત થઈ, પરંતુ જે આદિવાસીના જ નેતાઓ જે છે, મોટા જે આદિવાસી નેતા છે એ અભ્યાસુ છે બી નથી. એમને અભ્યાસ કરવો જોઈએ અને પછી પુસ્તક લખવું જોઈએ. બરોબર ને? બીજો કે આદિવાસી સમાજના પ્રશ્નોને લઈને જે અમે હિન્દુ છે જ નથી, અમે આદિવાસી જ છીએ. એમને જો હિન્દુ બનવું હોય તો સર્ટી લઈ લે એ લોકો પાસે. આદિવાસી મટી જાય કે અમે હિન્દુ છે, આદિવાસીમાં રહેવા માંગતા નથી એવું એ લોકોએ કહેવું જોઈએ. હિન્દુ આદિવાસી છે એવું કે છે, જે લખે છે તો હિન્દુ આદિવાસી ની વાત. ના, એ કેવી રીતના બની શકે? આદિવાસી હોય તો હિન્દુ કેવી રીતના હોઈ શકે? કોઈ બ્રાહ્મણ લોકો કહે એટલે અમારે હિન્દુ બની જવાનું? આ તો આદિવાસી નેતા લોકો એમ કહે કે તમે આદિવાસી નથી એટલે અમે આદિવાસી મટી જઈશું. એટલે એવું છે. આ હિન્દુત્વ પર દેશ માર ખાઈ ગયો છે. અમે હિન્દુ છે જ નથી. અમે રિઝર્વમાં આવીએ છીએ. રિઝર્વ અમારી 27 બેઠકો અહીં છે અને આખા દેશની અંદર અમારી 47 લોકસભાની રિઝર્વ સીટો છે. આ જે મુદ્દા જે તમે લઈને ચાલો છો, આજે 3 દશક કરતા પણ વધારે આ મુદ્દા લઈને ચાલ્યા, પરંતુ પણ અમને તો કોણે આપ્યું જ નથી ને. નથી ભાજપે કહ્યું કે તમે રિઝર્વમાં આવો છો, એવું કેમ વાત નથી કરતા એ લોકો? રિઝર્વની વાત કરવી જોઈએ ને. પણ જો એક દેશની વાત કરીએ કે ભારત દેશની અંદર જો અલગ અલગ આ રીતે ચાલશે તો પછી દરેક સમાજ અમે અનાદિ કાળથી આદિવાસી છીએ ને, પછી કેવી રીતના હિન્દુ બની ગઈ? અમે માનીએ છીએ કે એક દેશ છે. ભાગલા પાડવાનું કામ કોણ કરે છે? તમારી દ્રષ્ટિએ ભાગલા પાડવાનું કામ કોણ કરે છે? આદિવાસી લોકો કરતા નથી, પણ આદિવાસીઓને એજન્ટ બનાવીને આ કરાવે છે ને. એ કોણ કરાવે? તો આ જે તમે વાત કહો છો, બીજો જે મુદ્દો છે કે આદિવાસી સમાજને લઈને અનેક જે આંદોલનો થયા, ચર્ચાઓ થઈ,
અને અમને કશું નહીં આપે તો એ આંદોલનો થવાના જ છે. અને આ આંદોલન પણ થશે કે રિઝર્વ સીટ પર બીજા નહીં ઊભા રહી શકે, ઊભા રાખી શકે. એ આંદોલન પણ મોટા પાયા પર હવે શરૂઆત થશે. બીજું કે અત્યારે જે ફરી જે તમે તો બીટીપી ચાલે છે, પરંતુ બીટીપી અમારી વસ્તી છે, બીટીપી બનાવવાના ને કોણ એને અટકાવી શકવાના? હવેના જે મુદ્દા ખાસ કયા રહેશે? કારણ કે આજનો જે જમાનો છે તો યુવાનો જે છે મોબાઈલનો ઉપયોગ છે, સોશિયલ મીડિયાનો બધો ઉપયોગ છે, તો આદિવાસી સમાજની લઈને કયા કયા ખાસ છોટુભાઈના મુદ્દા છે કે આદિવાસીઓને કેવી રીતના લૂંટા છે એની તપાસ થવી જોઈએ. અત્યાર સુધી જે 50થી અહીંયા આગળ રાજભાઈનું છે 52થી ચૂંટણી થઈ છે, તો આદિવાસીઓને રિઝર્વ સીટ મળી જ નથી. એને સત્તામાં આવવા જ નથી દીધા. આવવા દીધા તો એજન્ટગીરી તરીકે એ લોકોને લીધા છે, તો એની પણ તપાસ થવી જોઈએ ને. શા માટે નથી આપ્યું? સંવિધાનિક રીતના જે જોગવાઈ કરી છે એ આપવી જોઈએ ને. શા માટે નથી આપી? ને એના માટે રાષ્ટ્રપતિ છે, રાજ્યપાલો છે, તો એ લોકોએ બી ધ્યાન રાખવું જોઈએ ને કે આદિવાસીઓને ભાઈ રિઝર્વ સીટો પર એમને રાજ કરવા દેવું જોઈએ એમની રીતના. પણ ખાસ ભારતીય જનતા પાર્ટીના નેતા પણ કહે છે કે આદિવાસી સમાજના રાષ્ટ્રપતિ પણ છે. હું એમને માનતો જ નથી. આ દેશની આ પાર્ટી જ નથી. 3% લોકો આટલી બધી વસ્તીના નેતા કેવી રીતના બની શકે? મારે એમ અહીં નેતાગીરીનો સવાલ છે ને. એ અમારા નેતા થોડા છે, મારે એમ કેવું. 97% લોકો જ્યાં વસતા હોય, SC ST OBC માઇનોરિટી બધા, ત્યાં એકલા 3% લોકો કેવી રીતના અમારા નેતા બનીને પાર્ટી બનાવીને અમારા પર રાજ કરી શકે? કરી શકે કોઈ? કરી ના શકે, કરી શકે એ મુદ્દો છે પણ રહેલા છે. એટલે સવાલ મારે એમને એ છે. એમાં ખાસ દાદા કે જે મતદારો જે છે, મતદારો જ પાર્ટીને ચૂંટા અમારા જ છે મતદારો. એ જ લોકો વોટ આપે છે ને સર. SC OBC માઇનોરિટી સિવાય બીજા કોણ છે વોટ આપવા વાળા? મને કોની તમે? પણ એ જ વોટ આપીને આજે જે પણ પાર્ટી સત્તામાં એમને ચૂંટતા હોય. 3% લોકો તો પોતે 3% મત આપીને તો રાજ કરી શકતા નથી. બધાને સાથે રાખવા પડે ને. બદલાવની રાજનીતિ કરવા માટે તો તમે જે મુદ્દા લઈને ચાલો છો, પણ એના માટે મતદારો અને મોટા પાયે લોકો બહાર આવવા જરૂરી છે કે આ જે વાત છે આવશે જ. કેમ નહીં આવે? આ બિહારની અંદર આટલા 9 કરોડ લોકોમાંથી અને 4 કરોડને તમે મતદાર યાદી પરથી હટાવવાની વાત કરો, એ કેવી રીતના શક્ય બને? એ છે કોણ બધા? એમ કેવું છે એ વિદેશી છે? એમાં એ જે બિહારની વાત કરીએ તો એમાં રોહિંગ્યા છે, બાંગ્લાદેશી છે અને બીજા જે છે. એ લોકોએ 8 સરકારો બનાવી છે, એવા મતદારો છે એની અંદર. આજે એ લોકો વિદેશી કેવી રીતના થઈ જાય? એનું કારણ શું? આમ કે મત પહેલેથી જ કેવું જોઈએ ને કે તમે વિદેશી છો, નહીં આપતા. 8 સરકારો બની છે અહીંયા. 8 પંચે 40 વર્ષથી એ લોકો વોટિંગ કરતા હોય તો આજે કેવી રીતના વિદેશી થઈ જાય? એમને આ રીતે હટાવવાનું કારણ શું તમને લાગે છે? કે એમને એ લોકોને એમની સત્તા જ 3% લોકોની સત્તા ભયમાં લાગે છે. એટલા માટે આ લોકોને OBC તરીકે ત્યાંથી હટાવવા છે મતદાર યાદી પરથી. અને એ લોકોનું આધિપત્ય રહે એટલા માટેનો આ ધંધો એ લોકોએ કર્યો છે. 4 કરોડ લોકોને ત્યાં મતદાર યાદી પરથી હટાવવા. આ જે તમે આદિવાસી મુદ્દાની વાત કરી, હવે એક મુદ્દો બીજો બી છે કે અરવિંદ કેજરીવાલ સાથે એક વખતે તમારી પાર્ટીએ ગઠબંધન કર્યું હતું. અરવિંદ કેજરીવાલ ફરી એક પાર્ટીએ ગઠબંધન કર્યું નથી. જબરજસ્તી એ લોકો ચડી બેઠેલા હતા અમારા પર. અમારી બીટીપી કોઈ દાડો ગઠબંધન કરે નહીં. ક્યાં આગળ કરેલું તમે કોને? સંયુક્ત સભા કરી હતી. બિલકુલ, એ તો જબરજસ્તી કરેલી ને. અમારી તો ના જ હતી. એ ધાડું લઈને આવ્યા ને પોલીસ વાળાને બધા જે હતા તે. એ અમિત શાહે આ બધો ધંધો કરેલો હતો તે વખતે આ બીટીપીને બહાર કરવામાં. ફરી એક વખત અરવિંદ કેજરીવાલ જે ચેતરવસાના મુદ્દે રેલી કરવા આવે છે. અરવિંદ કેજરીવાલ કહે છે કે ગુજરાતની અંદર કે આદિવાસી સમાજને સાથે અન્યાય થયો છે ને એમને જ અન્યાય કર્યો છે. ચૈતર વસાવા આ સમાજ આદત હતા ને, એને લાલચ આપીને લઈ જવાની શું જરૂર હતી? એ તો આ સમાજનું કામ કરતો હતો ને, બીટીપીમાં હતો. પછી એને પક્ષ વલટો કરાવવાની શું જરૂર હતી? એ આ પાર્ટી તમારી છે જ નથી ને. મેં કહ્યું તેમ એ કાં રિઝર્વ પાર્ટી છે? એ તો અપર ક્લાસની પાર્ટી છે.
અમારા માણસને લઈ જઈને શું કરવાના છે? અમારા હક અધિકાર છીનવવા માટે એને MLA બનાવી દેવાનું, કંઈ બોલી નહીં શકે એટલા માટે. ચેતર વસાવાની વાત નીકળી તો એમના વિશે જ વાત કરી કે ચેતર વસા તમારા ને મહેશભાઈ સાથે ઘણા વર્ષો રહ્યા. આમ આદમી એને કાં જુદો માનીએ? એ તો આપમાં ગયા એટલે અમે કહીએ છીએ ને કે અમારું નથી, આપનો છે. ના, આપ આદિવાસી પાર્ટી છે જ નથી ને. એ આપમાં છે તો બી અત્યારે જે એમની સામે કેસ થયો છે ને એ જેલમાં છે છેલ્લા કેટલાય સમયથી. 2 વખતના કેસ, એક ફોરેસ્ટ વાળો કેસ, તે વખતે બી મેં તમારી સાથે વાત કરી હતી, અને આ જે અત્યારનો જે કેસ છે અત્યારના કેસમાં પણ જેલમાં છે. ભાઈ અત્યારે આપમાંથી નીકળીને આદિવાસી બની જાય તો કાલે આ સરકારે છોડ દેવો પડે. ષડયંત્ર એને ભાજપમાં લઈ જવાનું, અને એ પહેલેથી જ ભાજપના આપ પાર્ટી અને એ બધા ગઠબંધનમાં જ છે. આમ આદમી પાર્ટી ને ભારતીય. હા, આજે તમે વાત તો કરી કે આમ આદમી પાર્ટી ને ભારતીય જનતા પાર્ટી એક છે, પરંતુ છેલ્લા કેટલાય સમયથી જે હમણાં નીકળી જ ગયા છે ને મહાગઠબંધન જે થયું, ઇન્ડિયા ગઠબંધન, એમાંથી કેજરીવાલ નીકળી ગયા છે અત્યારે. નીકળી ગયા છે, પણ કેજરીવાલની જે રાજનીતિ છે તમે તમારી દ્રષ્ટિએ એક સિનિયર લીડર તરીકે કેવી જોવો છો? બિલકુલ ભાજપને મદદ કરવા વાળી, RSS ને જીવડાવવા વાળી, RSS હંમેશા સત્તામાં રહે એટલા માટેની એની રાજનીતિ છે. પણ અરવિંદ કેજરીવાલ તો જે કહે છે, તો અરવિંદ કેજરીવાલને પણ જો RSS ને ભાજપને મદદ કરતા હોય તો અરવિંદ કેજરીવાલ સહિત એમના કેટલાય મંત્રીઓ જેલમાં રહ્યા હતા. તો મેં કહ્યું સેટિંગથી જેલમાં રહ્યા છે, એના બી પૈસા લીધા છે, એનું બી દામ લીધું છે લોકોને દૂ બનાવવા. બીજું કે આવનારા દિવસોમાં છોટુભાઈ અત્યારે કયા મુદ્દાને લઈને યુવાનોને કહેશે? કારણ કે છેલ્લા કેટલાય સમયથી જોવામાં આવ્યું છે કે યુવાનોને કશું મળેલું જ નથી. એને શિક્ષણ આપવું પડે, એને રોજગારી આપવી પડે, એને શિક્ષિત બનાવવા પડે, એને સત્તામાં ભાગીદાર બનાવવા પડે, તો યુવાનો બહાર આવશે, એનું જીવન બનશે. બાકી એમને એમ બનવાનું નથી. જે આદિવાસી યુવાનોની જે તમે વાત કરો, તો આદિવાસી યુવાનો અત્યારે જે આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે, તો ભાજપના નેતા કહે છે કે એમને ખબર નથી એટલા માટે છે. યુવાનોને ખબર નથી, ખબર પડી જશે નજીકના ભવિષ્ય. એમનું ભાવિ બનવાનું નથી એમની હાથે, એ બહુ ચોક્કસ વાત છે. એટલે યુવાનોને ખબર પડશે ત્યાં લગી થોડું મોડું થઈ ગયું હશે. યુવાનોને જાગૃત કરવા માટે ખાસ તમારો શું સંદેશો છે એક છોટુભાઈનો, કે યુવાનોએ કઈ તરફ જવું જોઈએ ને કઈ વાત સ્વીકારવી જોઈએ ને કઈ વાતથી દૂર ભાગવું જોઈએ? એને લાભ થાય એવી વાત કરવી જોઈએ. આટલા વર્ષથી શાસન વ્યવસ્થામાં કોંગ્રેસ છે, ભાજપ છે, યુવાનોને શું ફાયદો થયો? આજે બેરોજગાર એટલા બધા છે, આજે શિક્ષિત નથી કોઈ, તો એ લોકો શું કરી શકે? બિહારની અંદર 60% લોકો ગ્રેજ્યુએટ છે, એવી રીતના બધા રાજ્યોમાં છે ને. ભણાવવા જોઈએ ને, શા માટે નથી એ લોકો શિક્ષણ આપતા? આપવું જોઈએ બધા. ગુજરાતમાં તો પણ શિક્ષણ સારું છે ને? બિલકુલ સારું નથી. આ બધી યોજનાઓ બનાવીને પૈસા ખાઈ ગયા આદિવાસી એરિયામાં. આદિવાસીનું બજેટ છે તેનું. હા, નસવાડીની અંદર તમે જુઓ, યુવરાજ પેલું આપણે રસોડાવાળું છે કેટરિંગ, એને કોન્ટ્રાક્ટ આપ્યો છે વગર ટેન્ડરે. શું કરવા સારું? 16 કરોડ રૂપિયા છે વાર્ષિક, 8,000 છોકરાઓને એ ખાઈ ગયા છે. તો એવી રીતના કંઈ આદિવાસીઓનું થોડું જીવન બનવા શિક્ષણ આવવાનું છે? આવા પૈસા ખાઈ જાય, ટેન્ડર વગર તમારે એને કોન્ટ્રાક્ટ આપી દેવાનો, એ કેટલા અંશે વ્યાજબી છે? એની તપાસ થવી જોઈએ ને. બનાવટી ઓફિસો ખોલી કાઢવાની ટ્રાઇબલની, એમાં નાણાં ખાઈ જવાના, એની કોઈ તપાસ નહીં થાય. તપાસ થાય એમાં કોઈ પરિણામ નહીં આવે. આવો આ નરેગા જેવું કેટલા પૈસા ખાઈ ગયા, જાજરામાં બી પૈસા ખાઈ ગયા, હું બી ખાઈ જતા હોય તો વાંધો છે મારે? એટલે રિઝર્વેશન આપવું જોઈએ, મળવું જોઈએ. નહીં તો અમે આંદોલન કરવાના છે. એસીને બી કહેવાના છે કે તમારી બી રિઝર્વ સીટો છે એ પણ માગો. ઓબીસીને બી કહેવાના છે કે આ ગણતરી થાય એટલે પહેલી સીટની વ્યવસ્થા કરો અને પછી બજેટ આપો. પણ આ ડિમાન્ડ અમારી ચાલુ રહેશે. ભારતમાં આવી રીતના અંગ્રેજો ગયા પછી જે રાજ કર્યું, એ રાજની અંદર તો અમે ભારે દુઃખી છે ને. અમારો ડેવલપ ક્યાં થયું છે? આદિવાસીઓ કોઈ શિક્ષણ નહીં મળે, અમારી જમીન સલામત નથી,
અમારી કોઈ વસ્તુ સલામત નથી. ખોટા પ્રોજેક્ટ બનીને આ ગુજરાતની અંદર આદિવાસીઓને લૂંટવાનું, ઓબીસીને તો લૂંટી લીધી બધા પ્રોજેક્ટ બનાવીને. એ લોકોને થોડી ખબર, બધી જમીન તો જતી રહી એ લોકોને, બુલેટ ટ્રેન ને ફલાણી ટ્રેન ને ઢીકણી ટ્રેન. હવે આ આદિવાસી એરિયામાં આવ્યા છે. આદિવાસી એરિયાની વાત કરીએ તો ભરૂચ જિલ્લાનું મનરેગા જે કૌભાંડ છે ભારે ચર્ચામાં આવ્યું છે અને એની અંદર જે મુખ્ય આરોપી ભરૂચ જિલ્લામાં જ નથી, આખા ગુજરાતમાં જ્યાં જ્યાં મનરેગા લાગુ કર્યું છે બધે જ કૌભાંડ છે. કેમ કે સત્તા એ લોકોની જ છે, એ લોકો જ એમાં છે આ કૌભાંડની અંદર. મનરેગાની અંદર જે મુખ્ય આરોપી છે ભરૂચની અંદર, તો એ કોંગ્રેસના નેતા છે, તો કોંગ્રેસના નેતા છે અને સરકાર છે બીજેપીની, તો તમે શું માનો છો? એમના માણસો બી છે ને સામેલ, એમને બી પકડવા જોઈએ ને, એફઆઈઆર થવો જોઈએ ને. એક જ તરફી કેમ કરે? હે, બીજું કે કોંગ્રેસ ને ભાજપ માટે થોડી યોજના, લોકો માટે બની છે. ખાઈ કોણ ગયા? લોકો તો વહીવટમાં છે નથી, ખાધું કોણે? મુખ્ય આરોપી ભાજપ ને કોંગ્રેસ બંને. મુખ્ય આરોપી જે છે પણ નાણાં તો બધા વહીવટદારમાં તો આ ભાજપ છે ને. એ લોકોએ જોવું જોઈએ ને કે આ કોંગ્રેસને શા માટે આપવું, લોકોને આપવું જોઈએ ને. બીજું દાદા કે ખાસ તમારા હાથ નીચે અનેક યુવાનો તૈયાર થયા છે, હજુ બી તૈયાર થાય છે, પણ તૈયાર થાય છે, લાલચમાં જાય છે. એમને ખબર, મજબૂરી બનાવ્યા છે, એમનું બજેટ એમને મળતું નથી એટલા માટે લાલચ થોડી આપે છે એટલે જતા રહે છે. પણ એ લોકોને ખબર પડવી જોઈએ કે અમારા સમાજને જ અમે દુઃખી કરવા માટે શા માટે જવું જોઈએ આ લોકો. હા, પણ તમને દુઃખ તો થતું હશે ને કે મેં જે સોંપી દેવું જોઈએ ને. આદિવાસી એરિયામાં રિઝર્વ સીટો છે એનું તો આખું સ્ટ્રક્ચર છે ને, એને તો આખો નીતિ નિયમ છે એ રીતના બનાવીને આપવું જોઈએ ને. સીએમ પોતે આ એડવાઇઝરી કમિટીના ચેરમેન શા માટે રહે મને કહો તમે? એ આદિવાસી છે નથી, પટેલ છે. પણ આમાં તો નિયમ એવા છે કે આદિવાસી સિવાય નહીં બની શકે. એ શા માટે બને છે? એમને ખુલાસો કરવો જોઈએ ને બજેટની વાત કરવી જોઈએ. અમારું તો બજેટ છે, અલગથી આપો ને. અમારી દશા હાલ હવાલ આવા ખરાબ કેવી રીતના થાય? જ્યારથી એ લોકો રાજમાં આવ્યા છે ત્યારથી અમે દુઃખી છે ને. તમારી જોડે જે આપણે જે વાત હતી તેના વિશે આગળ થોડી વધારે કે તમારી સાથે જે તૈયાર થયેલા અનેક યુવાનો આજે ધારાસભ્ય છે, કયું છે તૈયાર થયા બી છે અને બીજાને તૈયાર કરવાના બી છે ને. દુઃખ નહીં, પણ આ લોકોએ એને ખરીદતા પહેલા વિચાર કરવો જોઈએ ને કે એ લોકો બી આદિવાસીઓનું કામ કરી રહેલા છે, તો ત્યાં લઈ જઈને કોનું વિરુદ્ધ કરાવવાના છે એ પૂછો નહીં તમે. એ લોકો જાય છે અને કોને? એ તો જાય છે, પણ પેલા લોકોએ પ્રવેશ શા માટે આપવો જોઈએ? કેમ કે અહીંયા આદિવાસીઓનું જ કામ કરે છે એ લોકો, બીજા કોઈનું જ કરતા નથી. તો શું તમને જે આદિવાસી સંગઠનને ખરીદવાની આદત છે આ લોકોને? વેપારી લોકો છે એ, કંઈ ખરેખર રાજકીય માણસો હોય ને આ દેશને ઉદ્ધાર કરશે એવું નથી. વેપાર કરે છે ને, અમારી જમીન વેચી ખાવાની કંપનીઓને, બીજું બધું અમારું બજેટ આપી દેવાનું. કેવી રીતના ચાલે? અત્યારે બધું કૃષિનું જે સબસિડી જાહેર કરી છે એ અમેરિકા હાથે સોદો કરવાના છે અત્યારે. એમાં શું મળવાનું છે અમને કહો તમે? પણ આ જે મુદ્દા કિસાનોને શું મળશે એમ કહો? સબસિડી જાહેર કરી છે આ સરકારે, એ સબસિડી બીજે આપી દેવાના છે સોદો કરીને. કંપની લાવવાના છે અમેરિકામાંથી, ટ્રમ્પ દબાવશે અમને. એ ના થોડા પાડી શકવાના છે. ના તો પાડી, પણ ભારત લડાઈ કરે પાકિસ્તાન સાથે, સીઝ ફાયર એ કરાવે, એ થોડો ભારતનો વડાપ્રધાન છે. મારે એવું રાજ કેવી રીતના ચાલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય, સીઝ ફાયર કરાવે ટ્રમ્પ? કેવી રીતના ચાલે? કેમ કે ગુનેગાર તો આ દેશના છે ને, જે મારવા વાળા લોકો છે. આ જે વિદેશ નીતિની જે વાત કરી, પણ આપણે ખાસ તો આજે આપણે ચર્ચા એ છે કે આદિવાસી સમાજના મુદ્દાને લઈને કરવી પડે ને, આ બી કરવી પડે ને. બધા જ ક્ષેત્રની અંદર અમને છેતરે તો અમે બેહી થોડા રહેવાના? ડિમાન્ડ તો કરવાના. ડિમાન્ડ તો તમે કરવાના છો, એ તો તમે મુદ્દાની વાત કરવાના બી ને આંદોલન ચાલવાનું બી. કે પહેલા એવું હતું કોઈને ખબર નહોતી, હવે લોકોને બધાને ખબર પડવા લાગી છે એટલે આંદોલન કરશે. જે પડશે તે લડશે, જે ભણશે તે લડશે. એમ ભણવાની વાત તો તમે કરી જ છે.
એક આપણે આ નથી ભણવા દીધા એટલે આ લડાઈ થતી નથી, ઝઘડો થતો નથી, માગણી થતી નથી. લડાઈ મતલબ મારામારી નહીં, પણ એની ડિમાન્ડ થવી એ નથી થતી. એમ ફરી એક વખત કેજરીવાલ ડેડિયાપાડામાં આવી રહ્યા છે. કેજરીવાલની વાત નહીં કરવાની. કેજરીવાલને જો આ દેશની લાગણી હોત તો દિલ્હીની સરકાર એ લોકોને વેચી નહીં દેતા. એમ કેવું છે વડાપ્રધાન બનવાની લાઈનમાં એમણે જવું જોઈએ અને દેશને ઉગારવા જોઈએ, એને સમાપ્ત નહીં કરવું જોઈએ. એમ કેવું છે. શા માટે તમે ત્યાં આગળ જાતે હારી ગયા? મારે એમ કેવું છે, કેવી રીતના હારી ગયા? અને ત્યાં હરાવ્યા તમે હરિયાણાની અંદર કોંગ્રેસને, અહીં કોંગ્રેસને હરાવી, બીટીપીને હરાવી, તોડી અહીં ગુજરાતની અંદર વિધાનસભાની વાત કરું છું. આ ધંધા એને કરવાની શું જરૂર છે? મારે એમ કેવું છે, આવી રીતના દેશ થોડો ચાલવાનો, અમે સુખી થોડા બનવાના. આવા માણસો એજન્ટ બનીને જે પાપી લોકો છે એને સપોર્ટ કરશે તો આ દેશની દશા કેવી થવાની છે? તો બીટીપી હવે આગામી દિવસોમાં કોઈ ગઠબંધન કરશે કે એકલા હાથે ચૂંટણી લડશે? બિલકુલ, અમે તો હમણાં એકલા હાથે જ લડશું. અમારા જે લોકો છે બધી સંસ્થાઓ બનાવીને એ લોકોને ભેગા કરશું, સમજાવશું કે આવો આપણે બધા આપણું રાજ કરો રિઝર્વ સીટો પર. શા માટે બીજાને રાજ કરવાની સત્તા આપણે આપવાની? અમે એટલી બધી વસ્તીમાં છીએ, અમારી પાસે એટલું બધું આખો પ્રદેશ છે, આખું રાજ્ય, આખો દેશ છે, પછી અમે એમને કાલાવાલા શું કરવાના? મારે ભાજપને કાલાવાલા કરવાના, કોંગ્રેસને આપને કાલાવાલા કરવાના. એટલે બીટીપી પોતાના એટલે અમે બજેટ માટે પછી બીજી રીતના કાલાવાલા, ટિકિટ માટે થોડા કાલાવાલા કરવાના છે. અમારો બી સમાજ છે, એસસી એસટી ઓબીસી માઇનોરિટી, એ સમાજ છે ને મોટો. અમે તો રિઝર્વ પાર્ટી બી બનાવી દઈશું ને એમાં હું છે. એટલે હવેથી બીટીપી કોઈ સાથે ગઠબંધન નહીં કરે. છેલ્લો આપણે મુદ્દે ચર્ચા કરી લઈએ કે અત્યારે સૌથી ચર્ચામાં કિસ્સો ચેતર વસાવાના કેસનો છે. ચેતર વસાવાના કેસમાં બીજું ધ્યાન હટાવવા માટેનો ના, એમાં કંઈ છે નથી. આખા દેશની અંદર આટલા બધા ધારાસભ્યો છે, બરોબર, એ બધા ચર્ચામાં આવવા જોઈએ ને એક જ માણસને સામે. એની ચર્ચા નહીં, ખાલી એટલા માટે એટલે સવાલ પૂછું છેલ્લે કે કેટલાક ભાજપની વાત છે. ભાજપ એક નંબરનો આ સમાજનો, આ દેશનો, રાજ્યનો દુશ્મન છે. એના 100 વર્ષ હવે સપ્ટેમ્બરમાં પૂરા થાય છે આરએસએસને. એટલા માટેના આ ધંધા ચાલુ કરેલા છે એમને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે. એમાં એ સફળ થવાના નથી, બરોબર. ચેતર વસાવાનું એટલે સવાલ પૂછું કે કેટલાક આદિવાસી સંગઠનો એવું કહે છે કે આમાં સમાધાન થવું જોઈએ કે એક આદિવાસી છોકરો આગળ વધે છે જેને ભાજપ કહ્યું ને આપમાંથી નીકળીને આ સંગઠનોમાં જોડાઈ જાય, મને ક્યાં વાંધો છે? આ બીજા બધા સંગઠન બનાવ્યું એ મૂર્ખ છે. એ કેમ નથી જતા આપ હાથે, ભાજપ હાથે, કોંગ્રેસ હાથે? આ બધા કેમ જતા હશે, તમને શું લાગે? હા, પણ તમે જાણો નહીં કે આ લોકો કેમ જતા નથી. બીજાઓએ સંસ્થા બનાવી જ છે ને, એવી માણસ જ છે ને, પાર્ટી બી બનાવી જ છે ને. ના, જે જાય કેમ જાય, તમને શું લાગે? એ બધા કેમ જાય છે? આજે આમ આદમી પાર્ટી કે ભાજપમાં કેમ બધા જાય છે? જે આદિવાસી બીજા જાય છે, જે ગયા છે તેમની વાત. જે ગયા છે કયા કારણસર જતા છે? એ તો જીવવા માટે જાય છે ને, થોડું ઘણું મળે એટલા માટે ને. સત્તા મળે તેનાથી જીવી લેવાનું, લોકોને સત્તા નહીં મળે એવું માનવાવાળા લોકોનું કામ છે ને. એ આજે નહીં ને જવાવાળા બી આજે નહીં કાલે અહીંયા આવવાના જ છે ને. અને આ વગર છૂટો થોડો છે. પેલા લોકો તો એને એક્સેપ્ટ કરવાના જ નથી. એ તો ખાલી આ સમાજ છે ને એની આ વ્યવસ્થા છે એટલા માટે આને પૂછે, બાકી કાં પૂછવાના હતા? અનામત એમને થોડી આપી છે, એ તો છીનવી લેવાની વાત છે અનામત, બરાબર. સંવિધાને આપી છે ને અમને, આ લોકોએ થોડી આપી છે, ભાજપે થોડી આપી છે, આરએસએસ થોડી આપેલી છે. અનામત તો સંવિધાનના અમારા નિર્માતા જે હતા ને, અને જે લોકોએ આ મહેનત કરીને અમને આપી છે, કેમ કે એ અમારા હતા એટલા માટે. આ લોકો તો એને તોડવાની વાત છે ને. અનામતની વાત કરીએ તો હવે થોડા સમયમાં વસ્તી ગણતરી પણ થવાની છે. તો વસ્તી ગણતરી લઈને તમારો શું માન છે કે વર્ષો ગણતરીમાં આ બધા નહીં આવે એમ કરીને ડિમોલેશન કરીને વસ્તીને વગાડે છે? જે ગણતરી થાય એમાં આ લોકો નહીં આવે એટલા ઓછા કરવા માટે ગરીબોને અહીંથી બગાડે છે અને એનું તોડીને એને દૂર કરે છે. એટલું હું માનું છું. બાકી એને ડિમોલેશન કરીને આ બધા વિદેશી છે એવું કહેવાની જરૂર કેમ પડી આ લોકોને? મારે
પણ એ લોકો મતદાર યાદીમાં એની બહુમતી નહીં રહે એટલા માટે આ લોકો આ ધંધો કરી રહેલા છે. ને એ તો એમની આવડત જ છે ને એમને એ કરવું પડે એવું જ છે. કેમ કે આ બધાને વધારે વસ્તી થઈ જાય તો એ લોકો જોખમમાં રહેવાના જ છે. રિઝર્વેશન પર તો એ લોકો આવવાના નથી. અમે રિઝર્વેશનમાં છીએ, તમને રાજ કરવા દેવું જોઈએ ને. રાજસ્વ અમારી પાસે રહેવું જોઈએ ને. ગામ સભાઓ બનાવવી જોઈએ ને, પંચાયત બનાવે એના કરતા રૂડી ગામ સભા, તો એને બધા પાવર મળી જાય અહીંયા. એટલે આવા જ્યારે મુદ્દા ઉઠતા હોય કે આવા અંદરના પત્રકારોએ તો આ લોકોને કહેવું જોઈએ કે આ લોકોની જોગવાઈ છે તે પ્રમાણે તમે આપતા શા માટે નથી, એવું પૂછો તમે. આવા બધા મુદ્દાની વચ્ચે એક બીજો પણ મુદ્દો ઉઠતો હોય છે કે ટ્રાઇબલ એરિયાની અંદર જે થતું હોય છે, તો કેટલી વાર આક્ષેપ થતા હોય છે કે જે કોઈક આંદોલન કે કોઈક આવી રીતે થતું હતો કે અર્બન નક્સલની વાત થતી હોય છે, તો એ લોકો આતંકવાદી છે, હું તો માનું છું, સત્તામાં છે. અમે કોઈ નક્સલવાદી છે જ નથી. આજે દેશની અંદર માઓવાદ ચાલીને લોકોને મારે છે, તો મારે એમને પૂછવું છે કે તમે ચાઇનાથી બધો માલ લાવીને તમારી ફેક્ટરીઓ ચલાવો છો, તો એ માઓવાદ નથી તમને લાગતો? હું એમને પૂછું છું, માઓવાદ તમને નથી લાગતો? એ ફેક્ટરી ચલાવો છો એની પાસેથી માલ લાવીને. આજે બી આયાત થાય છે ને, કાં નથી? બાકી એમની બધી ફેક્ટરીઓ પડી રહી ને, ત્યાં માઓવાદ નથી આવતો. ફેક્ટરી મારવાનું, આદિવાસીઓને મારીને અહીંથી દૂર કરવાનું ષડયંત્ર છે. બાકી અમે કોઈ નક્સલવાદી બી નથી ને કોઈ આતંકવાદી બી નથી. અત્યારે તો સત્તામાં બેઠેલા લોકો જ નક્સલવાદી બી છે ને આતંકવાદી બી છે, કે જે આ લોકોને આપતા નથી, એમને આપવું પડે, એનું લૂંટવું છે. એટલા માટે અમારું નામ નક્સલવાદી તરીકે અને મુસ્લિમનું નામ આતંકવાદી તરીકે. તો આ હતા આદિવાસી નેતા છોટુભાઈ વસાવા. હજુ પણ તેમની 81 વર્ષની ઉંમર છે, પરંતુ તેમના મુદ્દા અને તેવર એ જ છે. તેમને કહ્યું કે જે આદિવાસી સમાજના છે મુદ્દા જે છે, એ મુદ્દાને હજુ પણ તેઓ વળગીને રહ્યા છે. આજથી 3 દશક પહેલાં તેમના જે મુદ્દા હતા તે જ મુદ્દા આજે પણ છે કે આદિવાસી સમાજના માટે તેઓ લડશે અને આદિવાસી સમાજના ઉદ્ધાર માટે તે કોઈ પણ બાબતે કોમ્પ્રોમાઇઝ નહીં કરે. આ બધાની વચ્ચે એક ખાસ મુદ્દો રહી ગયો છોટુભાઈ, કે ભિલિસ્તાનવાળો મુદ્દો. ભિલિસ્તાનવાળો મુદ્દાની વિશે તો અમારા બાપદાદાનું છે, એ રહેશે અને ભિલિસ્તાન બી બનશે અહીંયા આગળ. એને કોઈ અટકાવી શકવાનું નથી, કેમ કે અમારા લોકોએ ઘણી શહાદત કરી છે એના માટે. ને એ અમારો મુદ્દો રહેશે કાયમ. ભિલિસ્તાન પણ આના વિશે કહું કે ભિલિસ્તાનના તમે પણ મુદ્દો ઉઠાવ્યો તો, સાંસદ દાહોદના તમને ખાસ યાદ છે સોમજી ડામોર, એમને મુદ્દો ઉઠાવ્યો તો એ હવે કદાચ એમને પણ એ મુદ્દો હવે એમને કીધું કે આ મુદ્દો હવે એમને એકવાર કોઈ જગ્યાએ બયાન આપ્યું હતું કે આ મુદ્દો મારે ઉઠાવવા જેવો ન હતો, કારણ કે અલગ આદિવાસીઓનો પ્રદેશ બનાવો એ બીજા લોકો ઘૂસી જાય તમારે સાબિત કરી આપવું પડે કે આ આખું ભિલિસ્તાન આપણે ભીલ પ્રદેશ છે, ભીલનો દેશ છે, એવું તો કહેવું પડશે ને. એમ કેવું અલગ પ્રદેશની શું જરૂર છે? આમ અંદર રહીને પણ કામ થઈ. આખા દેશની વાત કરીએ છીએ, પ્રદેશની વાત નથી. અમારી વસ્તી અહીં થોડી છે, આંધ્રમાં છે, બીજે બધે છે, આખા દેશમાં જ છે. તમે શું માનો કે અલગ ભીલ પ્રદેશ હોવો જોઈએ કે અલગ દેશ હોવો જોઈએ? દેશ જોઈએ છે કે અલગ રાજ્ય? અલગ દેશ જ જોઈએ છે ને. અમે દેશના માલિક જ છે. સુપ્રીમ કોર્ટે બી કહ્યું છે ને 8% લોકો આ દેશના માલિક છે. બાકી બીજા લોકો ઘૂસપીટ કરીને આવ્યા છે. હું નથી કહેતો, સુપ્રીમ કોર્ટ બી કહે છે ને આજે હું પણ એના પરથી કહું છું. અલગ જે દેશ બનાવવો હોય તો એક આખું બહુ બદલાવ લાવવો પડે, કારણ કે એક આખું જે લોકો આર્યન લોકો અહીંયા આવ્યા છે અહીંથી જતા રહે તમારો દેશ જ બની જશે ને. અમારે કોની પાસે પૂછવા જવાનું? એના માટે બહુ મોટી લડત, બહુ મોટું સંગઠન અને આ દુનિયા છે, લડશે તો ખરી ને. બધે લડાઈ ચાલુ જ છે ને. ઇઝરાયલ ને આ બધા શું કરવા લડાય? સંપત્તિ માટે જ લડાઈ છે ને, તેલ માટે જ લડાઈ છે. ગાજામાં આટલા બધા લોકોને માર નાખ્યા. અમારું બી આ મારે છે બધા નક્સલવાદ તરીકે. એ શું છે? વસ્તીને ત્યાંથી ખદેડી અને ગામડા બધા ફાજલ પાડવાના, ત્યાંથી તગેડી મૂકવાના, ઉદ્યોગોને ત્યાં આપી દેવાની બધી જમીન. એ લોકો રાજ કરે, કોલસા કાઢે, બીજું સોનું કાઢે, ચાંદી કાઢે, જે જમીનની અંદર છે કાઢે. કેમ કે પ્રતિબંધિત એરિયા છે ને, ટ્રાઇબલ એરિયા એ પ્રતિબંધિત એરિયા છે, તો એને ભગાડીને પછી આનો કબજો અપાવવાની વાત છે ને. તો છોટુભાઈની માંગ અલગ ભીલ પ્રદેશની છે કે ભીલ દેશની છે? દેશની જ છે. અમારે દેશ જ અમારો છે.
તો તમે જોયું કે ભીલ પ્રદેશના મુદ્દે પણ ભીલ પ્રદેશ અમારા જ છે. તો તમે જોયું કે છોટુભાઈ આ જે તમામ મુદ્દે વાત કરી છે, ત્યારે જોવાનું રહેશે કે ગુજરાતની રાજનીતિ, ખાસ કરીને જે આદિવાસી વિસ્તારની જે રાજનીતિ છે એ રાજનીતિમાં ફરી એક વખત ધારાસભ્ય રહી ચૂકેલા ઝઘડિયાના છોટુભાઈ વસાવા જે એક મોટા આદિવાસી નેતા છે, તેમને એવું પણ કહ્યું કે એમની સાથે જે તૈયાર થયેલા જે પાર્ટી છોડીને એમની સાથ છોડીને જાય છે એ થોડી લોભ લાલચના જતા રહેતા હોય છે. સાથે એમને કહ્યું હતું કે જે પહેલાં જે પણ મુદ્દા હતા એ મુદ્દા આજે પણ યથાવત છે અને તેમને ભીલ પ્રદેશ મુદ્દે પણ વાત કરી છે. ત્યારે આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય કે પછી અન્ય ચૂંટણી આવશે, ત્યારે બીટીપી ફરી એક વખત દમકમથી આદિવાસી વિસ્તારમાં ચૂંટણી લડશે. એના વચ્ચે એક છોટુભાઈને પૂછ્યું હતું કે ખાલી ભરૂચમાં લડશે કે પછી આખા ગુજરાતમાં? ગુજરાતમાં બી લડશે ને દેશમાં બી લડશે. તો તમે જોયું કે બીટીપી ગુજરાત નહીં પરંતુ દેશમાં પણ જે આદિવાસી વિસ્તાર છે ત્યાં ચૂંટણી લડશે. એટલે કે રાજનીતિની અંદર અલગ આદિવાસી પાર્ટી જે હતી બીટીપી ફરી એક્ટિવ થઈ છે. ત્યારે જોવાનું રહેશે કે આગામી દિવસોમાં બીટીપીના કયા કયા કાર્યક્રમો રહેશે અને કયા એવા નેતા જે છે કે તેમને છોડીને ગયા હતા તે ફરી પાછા આવે છે કે પછી શું થાય છે આગળ તે જોવાનું રહેશે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.